આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભારતના બંધારણના 3 આમ તો કહી શકાય કે સૌથી મહત્વના આધારસ્તંભો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર. આ એવા તત્વો છે જે ભારતીય લોકશાહીનો પાયો છે અને મને લાગે છે કે દરેક નાગરિકના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. ચોક્કસ. અને જુઓ, આ ચર્ચા શરૂ કરીએ એ પહેલાં એક મૂળભૂત ખ્યાલ સમજવો જરૂરી છે, અને એ છે માનવ હકો. માનવ હકો. હા, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા કરી હતી. એટલે જ આપણે 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ, ખરું ને? બરાબર છે. આ એવા અધિકારો છે જે મનુષ્ય તરીકે જન્મ લેતાની સાથે જ દરેક વ્યક્તિને મળે છે. બસ એટલું જ. તો પછી મારો પ્રશ્ન એ છે કે આ માનવ હકો અને આપણા બંધારણમાં જે મૂળભૂત હકો છે એમની વચ્ચે શું સંબંધ છે? શું એ બંને એક જ છે? ખૂબ જ સારો પ્રશ્ન છે. જુઓ, જે માનવ હક્કોને કાયદાકીય પીઠબળ આપીને, એટલે કે એક કાનૂની રક્ષણ આપીને બંધારણમાં સમાવવામાં આવ્યા, તેને મૂળભૂત હક્કો કહેવામાં આવે છે. ઓકે, એટલે કે બંધારણીય ગેરંટી મળી. બિલકુલ. અને આનો મુખ્ય હેતુ શું? તો કે મનુષ્યનું ગૌરવ જાળવી રાખવાનો, એની જે ન્યૂનતમ જરૂરિયાતો છે. રોટી, કપડાં, મકાન. હા, રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આ બધું એને સન્માનજનક રીતે મળે અને એના સર્વાંગી વિકાસ માટે એક યોગ્ય રાજકીય અને સામાજિક વાતાવરણ બને. ચાલો, તો પછી આ મૂળભૂત હક્કોથી જ શરૂઆત કરીએ. આપણા બંધારણે મુખ્યત્વે 6 મૂળભૂત હક્કો આપ્યા છે. તો ચાલો એક પછી એક તેને વિગતવાર સમજીએ. પહેલો છે સમાનતાનો હક. હા, સમાનતાનો હક. આમાં છે ને 2 મુખ્ય ખ્યાલો છે. પહેલો, કાયદા સમક્ષ સમાનતા, અને બીજો, કાયદાનું સમાન રક્ષણ. બંને લગભગ સરખા લાગે છે, પણ કંઈક તફાવત હશે. હા, સૂક્ષ્મ તફાવત છે. કાયદા સમક્ષ સમાનતાનો સીધો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ કે વર્ગ માટે કોઈ વિશેષાધિકાર નહીં. કાયદો બધા માટે એક સરખો. વડાપ્રધાન હોય કે પટાવાળા, બધા કાયદાની નજરમાં સમાન. પણ રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલને અમુક છૂટછાટો મળે છે, ખરું ને? હા, એમને કેટલાક વિશેષાધિકારો અપાયા છે, એ અપવાદ છે. હવે બીજો ખ્યાલ, કાયદાનું સમાન રક્ષણ. એનો અર્થ છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર પણ સમાન હોવો જોઈએ. એટલે કે જાહેર સ્થળો, દુકાનો, હોટેલો, રસ્તાઓ, તળાવો, આ બધાનો ઉપયોગ બધા સરખી રીતે કરી શકે. બરાબર. આ હક અસ્પૃશ્યતાને નાબૂદ કરે છે, એને એક શિક્ષાપાત્ર ગુનો ગણાવે છે, અને સાથે સાથે પહેલા જે સર, દિવાનજી જેવા ખિતાબો હતા, જે કૃત્રિમ ભેદભાવ ઊભા કરતા હતા. ચોક્કસ, એ બધાને પણ દૂર કરવામાં આવ્યા. જો કે ભારત રત્ન, પદ્મભૂષણ જેવા એવોર્ડ કે પછી લશ્કરમાં જનરલ, મેજર જેવા વિશેષણોને આનો ભંગ ગણવામાં નથી આવતા. અહીંયા જ એક રસપ્રદ વાત આવે છે, જેની ચર્ચા હંમેશા થતી રહે છે: અનામત. અનામતની જોગવાઈઓ આ સમાનતાના હકનો ભંગ નથી ગણાતી. બિલકુલ નહીં. અને આ સમજવું ખૂબ જરૂરી છે. બંધારણ પોતે જ સ્પષ્ટ કરે છે કે સ્ત્રીઓ, બાળકો, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્ય જો કોઈ ખાસ જોગવાઈઓ કરે, જેમ કે સરકારી નોકરીઓ કે ઉચ્ચ અભ્યાસમાં અનામત બેઠકો, હા, તો એને સમાનતાના હકનો ભંગ ગણવામાં નહીં આવે. કારણ કે તેનો ઉદ્દેશ તો સામાજિક ન્યાય સ્થાપિત કરવાનો છે, ઔપચારિક સમાનતા નહીં. સમજાયું? ચાલો હવે બીજા હકની વાત કરીએ. સ્વતંત્રતાનો હક. આમાં કઈ કઈ સ્વતંત્રતાઓનો સમાવેશ થાય છે? આમ તો આ હક હેઠળ બંધારણ 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપે છે. પહેલી, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, જે સૌથી વધુ ચર્ચામાં રહે છે. હા. પછી શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા. ત્રીજી, મંડળો કે સંઘો રચવાની સ્વતંત્રતા. એટલે કે યુનિયન વગેરે. બરાબર. પછી ભારતમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની, ભારતના કોઈ પણ ભાગમાં રહેવા અને સ્થાયી થવાની, અને છેલ્લે કોઈ પણ વ્યવસાય, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. અને આમાં પેલો શિક્ષણનો અધિકાર પણ ઉમેરાયો છે ને? હા, 2009ના સુધારા મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર પણ આમાં જ ઉમેરાયો છે. પણ આ બધી સ્વતંત્રતાઓ અમર્યાદિત તો નથી જ, બરાબર? એવું તો ન જોઈ શકે.
ચોક્કસ નથી. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં એટલે કે દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ, બીજા દેશો સાથેના સંબંધો, જાહેર શાંતિ, નીતિમત્તા આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ સ્વતંત્રતાઓ પર વાજબી નિયંત્રણો મૂકી શકે છે. અને આ નિયંત્રણો વાજબી છે કે નહીં એ કોણ નક્કી કરે? એ નક્કી કરવાની સત્તા ન્યાયતંત્ર પાસે છે. સરકાર મનસ્વી રીતે નિયંત્રણો ન લગાવી શકે. આ જ સંદર્ભમાં નિવારક અટકાયત એટલે કે પ્રિવેન્ટિવ ડિટેન્શનનો ઉલ્લેખ આવે છે. એ શું છે? જુઓ, જ્યારે રાજ્યને એવું લાગે કે કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરવાની સંભાવના ધરાવે છે, તો સાવચેતીના પગલાં રૂપે તેની ધરપકડ કરી શકાય છે. એટલે ગુનો કર્યા પહેલા જ. હા, આનો હેતુ શિક્ષા કરવાનો નથી, પણ ગુનો થતો અટકાવવાનો છે. પણ આ ખૂબ સંવેદનશીલ કાયદો છે. એટલે એમાં જોગવાઈ છે કે વડી અદાલતના ન્યાયાધીશોના સલાહકાર બોર્ડના અભિપ્રાય વિના કોઈને 3 માસથી વધુ સમય અટકાયતમાં રાખી શકાતા નથી. ઠીક છે. હવે ત્રીજો હક છે શોષણ વિરુદ્ધનો અધિકાર. આનું શું મહત્વ છે? આમ તો આ હકનો ઉદ્દેશ્ય એક શોષણવિહીન સમાજની સ્થાપના કરવાનો છે. તે મનુષ્ય વ્યાપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવાતી મજૂરી પર પ્રતિબંધ મૂકે છે. અને બાળમજૂરી વિશે શું? હા, એ પણ આમાં જ છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકને કોઈ કારખાના, ખાણ કે બીજા કોઈ જોખમી વ્યવસાયમાં કામે રાખવા પર પ્રતિબંધ છે. અને બાળમજૂરી હવે એક શિક્ષાપાત્ર ગુનો છે. આગળ વધીએ ચોથા હક પર. ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. આ હક દરેક નાગરિકને પોતાના અંતઃકરણ મુજબ એટલે કે પોતાની મરજી મુજબ મનપસંદ ધર્મ પાળવાનો, માનવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આપે છે. આમાં એક મહત્વની વાત એ છે કે ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ચોક્કસ. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના આધારે ચાલતું નથી. એટલે જ સરકારી ગ્રાન્ટથી ચાલતી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. પાંચમો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. મને લાગે છે કે ભારત જેવી વિવિધતા ધરાવતા દેશ માટે આ ખાસ મહત્વનો હશે. ખૂબ જ મહત્વનો. આ હક મુજબ ભારતના નાગરિકોને પોતાની આગવી ભાષા, લિપિ અને સંસ્કૃતિને જાળવી રાખવાનો પૂરો અધિકાર છે. અને ધર્મ કે ભાષા પર આધારિત તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો પણ અધિકાર છે. અને હવે અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ હક, જેના વગર બીજા હકો અધૂરા છે. બંધારણીય ઇલાજોનો હક. હા, અહીં જે વાત રસપ્રદ છે તે એ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે. બંધારણનો આત્મા. કેમ? કારણ કે આ હક વિના બીજા કોઈ હકનો અર્થ જ નથી. વિચારો, જો કોઈ નાગરિકના મૂળભૂત હકોનો ભંગ થાય તો તે આ હક હેઠળ સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈને ન્યાય માગી શકે છે. એટલે આ એક પ્રકારની ગેરંટી છે. બરાબર. અદાલત આ હકોના રક્ષણ માટે જરૂરી આદેશો કે હુકમનામા, જેને રિટ્સ કહેવાય છે, તે બહાર પાડી શકે છે. તો આ થઈ હકોની વાત. પણ કહેવાય છે ને કે હકો અને ફરજો એક સિક્કાની બે બાજુ છે. તો હવે મૂળભૂત ફરજોની વાત કરીએ. બિલકુલ. અને રસપ્રદ વાત એ છે કે મૂળ બંધારણમાં ફરજો નહોતી. 1976માં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો. એનો હેતુ શું હતો? હેતુ એ હતો કે નાગરિકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના અને જે આપણા ઉચ્ચ આદર્શો છે એના પ્રત્યે જાગૃતિ લાવી રાષ્ટ્રની ઉન્નતિ માટે તેમને પ્રતિબદ્ધ કરવાનો. આમાં કઈ કઈ મુખ્ય ફરજોનો સમાવેશ થાય છે? કુલ 11 ફરજો છે, જેમાં મુખ્યત્વે છે બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. જે પાયાની વાત છે. હા. પછી દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, જરૂર પડે દેશની રક્ષા અને રાષ્ટ્રસેવા કરવી. ભાઈચારાની ભાવના કેળવવી એ પણ એક ફરજ છે ને? ચોક્કસ. ભાઈચારાની ભાવના કેળવવી અને ખાસ કરીને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. આ ઉપરાંત આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, પર્યાવરણનું રક્ષણ કરવું. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. અને છેલ્લે એક મહત્વની ફરજ ઉમેરાઈ છે કે માતા પિતાની ફરજ છે કે તે પોતાના 6 થી 14 વર્ષના પાલ્યને શિક્ષણ પૂરું પાડે. મારો પ્રશ્ન ફરી એ જ છે, શું આ ફરજોનું પાલન ન કરનારને સજા થઈ શકે? જુઓ, બધી ફરજો માટે સીધી સજાની જોગવાઈ નથી. પણ કેટલીક ફરજો એવી છે જેને કાનૂની પીઠબળ છે અને તેનું પાલન ન કરનારને સજા થઈ શકે છે. ઓકે. અને તમને ખબર છે,
ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે. આ તો નવી જાણકારી મળી. ચાલો હવે આપણા છેલ્લા વિષય પર આવીએ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ સિદ્ધાંતો શું છે? આ સિદ્ધાંતો બંધારણના ચોથા ભાગમાં છે. આમ તો આ સરકારો માટે એક માર્ગદર્શિકા છે, એક ગાઈડલાઈન. એટલે કે નીતિઓ ઘડતી વખતે દિશાસૂચન આપે. બરાબર. એનો મુખ્ય ઉદ્દેશ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપીને એક કલ્યાણકારી રાજ્યની, એક વેલફેર સ્ટેટની રચના કરવાનો છે. ડૉક્ટર આંબેડકરે તો ત્યાં સુધી કહ્યું હતું કે દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. તો પછી જો આટલા પાયારૂપ છે તો આ સિદ્ધાંતો મૂળભૂત હકોની જેમ અદાલત દ્વારા લાગુ કેમ નથી કરાવી શકાતા? કારણ કે આ સિદ્ધાંતો ભવિષ્યલક્ષી ધ્યેયો છે. બંધારણ ઘડનારાઓ જાણતા હતા કે આ બધા ધ્યેયો આઝાદી મળતાની સાથે જ હાંસલ કરવા શક્ય નથી. સંસાધનોની કમી હતી. હા, એટલે જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સક્ષમ અને મજબૂત બને તેમ તેમ આ સિદ્ધાંતોનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે, કાનૂની નહીં. આ સિદ્ધાંતો કયા કયા ક્ષેત્રોને આવરી લે છે? એને કોઈ વિભાગમાં વહેંચી શકાય? હા, સમજવા માટે આપણે તેને મુખ્ય 5 વિભાગમાં વહેંચી શકીએ. પહેલું, આર્થિક નીતિઓ. જેમ કે સમાન કામ માટે સમાન વેતન. બરાબર. સંપત્તિનું કેન્દ્રીકરણ રોકવું, કામદારોના આરોગ્યની સુરક્ષા કરવી. બીજો વિભાગ છે સામાજિક નીતિઓ. એટલે નબળા વર્ગોનો ઉત્કર્ષ, વૃદ્ધાવસ્થામાં સહાય, એ બધું. હા, અને આમાં જ સમાન દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવાનો પ્રયાસ કરવાની પણ વાત છે, જેની હમણાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. ચોક્કસ. ત્રીજો વિભાગ છે રાજકીય અને વિદેશ નીતિ, જેમાં ગ્રામ પંચાયતોની સ્થાપના, ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર કરવું અને આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. અને શૈક્ષણિક અને આરોગ્ય વિષયક નીતિઓ પણ હશે જ. હા, ચોથો અને પાંચમો વિભાગ એ જ છે. શૈક્ષણિક નીતિઓમાં 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અને ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ, અને આરોગ્ય વિષયક નીતિઓમાં લોકોના પોષણ અને જાહેર આરોગ્યમાં સુધારો કરવો અને હાનિકારક કેફી પદાર્થો પર પ્રતિબંધ મૂકવો. તો આ બધાનો સાર શું છે? મતલબ કે મૂળભૂત હકો અને આ માર્ગદર્શક સિદ્ધાંતો, શું આ બંને વચ્ચે કોઈ વિરોધાભાસ છે? ક્યારેક એવું લાગે છે. બિલકુલ નહીં. જો આપણે તેને મોટા ચિત્રમાં જોઈએ તો તેઓ એકબીજાના વિરોધી નથી, પણ પૂરક છે. એ કઈ રીતે? જુઓ, મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, એટલે કે એ રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યને અમુક જવાબદારીઓ સોંપે છે. એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. એટલે એક સરકારને રોકે છે તો બીજું સરકારને દિશા બતાવે છે. એકદમ સાચું. બંને સાથે મળીને એક ન્યાયી અને સમતામૂલક સમાજનું નિર્માણ કરે છે. આમ આજે આપણે ભારતીય બંધારણના 3 મુખ્ય પાસાઓ સમજ્યા. મૂળભૂત હકો, જે નાગરિકની ઢાલ છે, મૂળભૂત ફરજો, જે નાગરિકની જવાબદારી છે, અને માર્ગદર્શક સિદ્ધાંતો, જે રાજ્ય માટેનો એક માર્ગ નકશો છે. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય છે. આપણે હમણાં જ વાત કરી કે માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાન દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવાની વાત છે. હા. તો સવાલ એ છે કે ભારતની જે અપાર વિવિધતા છે એને ધ્યાનમાં રાખીને રાજ્ય કાયદાકીય એકરૂપતાના આદર્શ અને જે જુદા જુદા સમુદાયો છે એમના પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને કાયદાઓને જાળવી રાખવાના મૂળભૂત અધિકાર વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકે? ખરેખર આ એક ખૂબ જ જટિલ પ્રશ્ન છે. હા, અને આ એક એવો પ્રશ્ન છે જે આજે પણ આપણી કાયદાકીય અને સામાજિક ચર્ચાના કેન્દ્રમાં છે. અને એનો જવાબ શોધવો એ જ આપણી લોકશાહીની ખરી કસોટી છે.